ગામમાં એક ઘરે મીટિંગ કરી. કાંઈ વાંધો નહીં, ભલે ને રીંગું, ભલે ને મંડપ નાખ્યા, ગમે તેટલો ઠઠારો કર્યો, એ તો કાલ સવારે ખબર પડશે જાનમાં કોણ જાય છે. આપણે કોઈ જાનમાં જવાનું જ નથી. અને નરસિંહ મહેતાના વેવાએ કેવડાવ્યું હતું, જાન જાડી લઈને આવજો, જેવી તેવી જાન લઈને આવતા નહીં, જેવી તેવી જાન લઈને ન આવતા. અને આ બાજુ ધીમે ધીમે દિવસ આવતો ગયો અને બરાબર ખરેખર વરઘોડો નીકળ્યો. અને વરઘોડામાં એવી જાન નીકળી, મુદલ 7 જણાઓ. નરસિંહ મહેતાની ઘરેથી જાન નીકળે 7 જણા, કોઈ બીજું નહીં. ભગવાનના ચરણારવિંદમાં દ્રઢ ભરોસો હોવો જોઈએ. આજ નહીં તો કાલ મારો ઠાકોરજી મારું કામ કરશે, મારો ભગવાન મારું કામ કરશે, ભગવાન મને સફળતા આપશે. ભરોસો હોવો જોઈએ. એકવાર માણેક ગૌરીએ મહેતાજીને કીધું, મહેતાજી સાંભળો છો? મહેતાજી તો ભગવાનનું ભજન કરતા હતા. અરે પણ બોલો ને મેથી, શું વાત છે? અરે આપણા શામળિયાનું લગન. હે, શામળિયાનું લગ્ન? આપણા શામળિયાના લગ્ન છે. હજી દીકરાની વહુ હાટું આપણે દાગીના બનાવવાના છે, આ ઘરને હરખું કરાવવાનું છે, રસોઈ બનાવડાવવાની છે. તમને કાંઈ ઉપાધિ છે? મહેતાજી પૂછ્યું, લગ્ન ને કેટલા દી બાકી છે? હવે આ દીકરાનો બાપ જો, એને ખબર નથી કે મારા દીકરાને લગ્ન કેદી છે. લગ્ન ને કેટલા દી બાકી છે માણેક મેથી? અરે હવે 7 જ દી બાકી રહ્યા છે. ઓહો, 7 દી છે તો હું ઉપાધિ કરું? કારણ દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો દ્રઢઈન ચરણ. ભગવાનના ચરણારવિંદમાં એને અપાર ભરોસો હતો મહેતાજીને. એટલે મહેતાજી કહે છે, ચિંતા કરો માં. વળી 2-4 દિવસ ગયા એટલે માણેક મેથી કીધું, માણેક ગૌરી હવે તો તમે સાંભળો, હવે 4 દિવસ જ રહ્યા. હે, 4 દિવસ રહ્યા? કાંઈ વાંધો નહીં, એક કામ કરો ને મેથી. બોલો શું? એક ઘીનો દીવો પેટાઈને મને ઘરમાં આપો ને. આજ રાતે મારે હોવું નથી, મારે ભગવાનનું ભજન કરવું છે. આજ રાત્રે મારે ભગવાનનું ભજન કરવું છે. માણેક મેથી કીધું, આને હજી દીકરાના લગ્ન આવી ગયા, કઈ ઉપાધિ નથી. આજ આખી રાત ઈ ભજન કરશે ને અમને નહીં હોવા દે. મહેતાજીને માણેક ગૌરીએ ઘીનો દીવો કરીને આપ્યો અને એક લાકડાના પાટલા ઉપર રાખેલો દીવો અને સામે કરતાલ લઈને બેસ્યા. દરવાજા બંધ કરી દીધા, બારણા વાસી દીધા અને અંતરમાંથી નાદ કર્યો, શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે, શ્રી રાધે ગોવિંદ
રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. હાથમાં કરતા લઈને શ્રી રાધે ગોવિંદ શ્રી રાધે ગોવિંદ શ્રી રાધે ગોવિંદ ગિરધારી ગિરધારી ગાઈએ રે. એક પછી એક ભજોણી કરાતા લાડી અને એવું ભજન જામ્યું અને મહેતાજી સહદેહ ઉપડ્યા સીધા વૈકુંઠમાં, સીધા વૈકુંઠમાં ગયા છે. ભગવાનની પાસે ત્યાં જઈને બોલ્યા છે, ગિરધારી ગિરધારી માધવ બોલો મુકુંદ મુરારી, ગિરધારી ગિરધારી શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. અને બરાબર વૈકુંઠમાં ભગવાન ઠાકોરજી લક્ષ્મીજી સાથે બેઠા છે અને ત્યાં બરાબર નરસિંહ જોઈને ભગવાન બોલ્યા, ઓહો નરસિંહ તું અહીંયા, તમે ક્યારે આવ્યા અને અહીંયા ભૂલા કેમ પડી ગયા, તમે આવ્યા હું કામે? નરસિંહ મહેતાએ કીધું, પ્રભુ તમારા સાંભળ્યા લગ્ન છે. સીધું જ નાખ્યું એની માથે, સીધું એની માથે નાખ્યું, તમારા સાંભળ્યા લગ્ન છે, લ્યો. કાંઈ ઉપાધિ ખરી? અરે તમારા સાંભળ્યા લગ્ન છે. ભગવાન કે કેટલા દિવસ બાકી છે? 4 દિવસ. ભગવાન કે ત્યાં આટલો વેલો હું આવ્યો? એ કે આટલો બધો વેલો શું કામ આવ્યો તું? વરઘોડાના દિવસે વાય ને તોય બધું થઈ જાય કે. નરસિંહ મહેતા કહે છે, ભગવાન મારે તો ઈ જ દિવસે આવું તું, પણ મને માણેક ગૌરી ઘરમાં ટકવા દે તો થાય ને. એને મને વારે વારે કીધા કરે, વારે વારે કીધા કરે, સામળિયાના લગ્ન છે, સામળિયાના લગ્ન છે. એટલે પછી મારે 4 દી પ્રભુ તમને અગાઉ મારે તેડું કરવા આવવું પડ્યું, નકર મારે તો વરઘોડાના દિવસે જ આવવું હતું. ભગવાન એટલું કીધું, જાઓ નરસિંહ બધું પતી જશે, ચિંતા ન કરતો. એક જ માત્ર કારણ હતું, શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે નરસિંહ મહેતા ચાલતા થયા ને વળી એક વાત યાદ આવી, એટલે વળી પાસે પ્રભુ કેતા ભૂલી ગયો કે શું? બોલ બોલ. જુનાગઢની નાગરી નાતે પ્રભુ નક્કી કર્યું છો. એને મને એમ કીધું છે કે અમે કોઈ જાનમાં નહીં આવી, તારા હગા હોય ને લઈ જાજે. અમે કોઈ તારા ત્યાં જાનમાં નહીં આવીએ. અને પ્રભુ મારા હગા તો તમે જ છો. મારા સગા બીજું કોણ છે તમારા સિવા જગતમાં? એટલે હું તમને આમંત્રણ આપવા માટે આવ્યો છું. ભગવાન કે ચિંતા ન કર, નીચે વાળા જાનમાં નહીં આવે તો ઉપર વાળા નીચે લઈને આવી, તું ચિંતા કરતો નહીં જરાય.
બધાને નીચે જાન મારીને આવીશ. નરસિંહ મહેતા ત્યાંથી નીકળી જાય છે, હાથમાં કરતાલ છે અને વૈકુંઠમાંથી ફરી પાછા નીકળી જાય. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે. શ્રી રાધે ભજ મન શ્રી. એનું એ જ જુનાગઢ અને એની એ જ મકાન અને ઈ જ મકાનના ઈ જ ઓરડાની અંદર આવી નરસિંહ મહેતા પાછા બેહી ગયા ને હવારની પોરમાં શ્રી રાધે ગોવિંદ શ્રી રાધે ગોવિંદ શ્રી રાધે ગોવિંદ કર્યા છે. મહેતાજી અંદર છે ને ઈ બરાબર દરવાજો કોઈ ખટખટાયો. માણેક ગૌરીએ દરવાજો ખોલ્યો. ભગવાને ઉદ્ધવને રસોઈઓ બનાવીને મોકલેલા. ભગવાને ઉદ્ધવને રસોઈઓ બનાવીને મોકલેલા. હવે જેને હાથમાં કોઈ દી કડછો પકડ્યો નહીં, પણ ભગવાનનો આદેશ થાય એ શું બીજું. ભગવાને કહ્યું તું કે ઉદ્ધવ તમે જાઓ, એનો કોઈ હગો આવર નથી, તમે રસોઈ બનાવો. માણેક મહેતીએ દરવાજો ખોલી પૂછ્યું, ભાઈ તમે કોણ? તો કે બા હું રસોઈયો. આપણે શામળિયાના લગ્ન છે, રસોઈ બનાવવાની છે, એટલે હું રસોઈ બનાવવા આવ્યો છું. બા આપણે શું બનાવવાનું છે મને કયો જરાક. કાજુ કતરી બનાવવાની છે, બદામ પૂરી બનાવવાની છે, સૂતરફેણી બનાવવાની છે, ઘેબર બનાવવાના, મેસૂક બનાવવાનું, શું બનાવવાનું છે? માણેક ગૌરી વિચાર કરે, ઘરમાં સિંગદાણાનો મેળ નથી અને આ કાજુ કતરીની વાતો કરે. અરે પણ ભાઈ ઘરમાં કાંઈ છે ને કાજુ કતરી એ તમે ચિંતા કરો માં, બધું મોદી ખાનું હું લઈને આવે. એટલે માણેક ગૌરી કીધું, સાંભળ્યું? અને પેલા આ જ રિવાજ હતો ને. પેલાના બેનો કોઈ દી ઘરવાળાનું નામ લેતા ને, એ તો હવે આ સિસ્ટમ આવી ગઈ. અને આવીને હવે હાવ આવી એમ. નહીં તો પેલાના બેનો 5-25 વડીલો બેઠા હોય ને એક સ્ત્રી આવે ને આમ હાડીનો ઘૂમટો આડો હોય અને છતાં એમ બોલે, સાંભળ્યું? એટલે 25 માંથી એક જ સાંભળે, એ આવ્યો. મર્યાદા જુઓ તમે. એક જ વ્યક્તિ સાંભળીને ઉભો થાય સાંભળ્યામાં. અને ઈ શબ્દ બીજા કોઈ નહોતો આપ્યો. પતિને સાંભળું બોલાવવાનો શબ્દ રૂકમણીએ આપ્યો છે. રૂકમણીએ જ્યારે ભગવાનને મનોમન પોતાના પતિ માની લીધા અને પત્ર લખે 7 શ્લોકોનો, એમાં પહેલો શબ્દ લખ્યો, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર સુંબતા. સાંભળો સાંભળો સાંભળો, તમે સાંભળો. સાંભળો શબ્દ આપ્યો છે રૂકમણીએ. એટલે અહીંયાથી માણેક ગૌરીએ કહ્યું, સાંભળ્યું? કોઈક આવ્યું છે દરવાજે.